સહજાનંદ સ્વામી મહારાજની. પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે, શ્રી ભક્તિ ધર્મના બાળ કે નાથ નિરખ્યા છે, સુખદાયી સહજાનંદ કે નાથ નિરખ્યા છે, સત્સંગીના સુખ કંદ કે નાથ નિરખ્યા છે, અંગો અંગમાં અવિનાશ કે નાથ નિરખ્યા છે, તેણે હૈયે છે હુલાસ કે નાથ નિરખ્યા છે, પ્રથમ પેખીને બે પાવ કે નાથ નિરખ્યા છે, આવે અંતરે ઉછાવ કે નાથ નિરખ્યા છે, બેવું પાવલિયા પુનીત કે નાથ નિરખ્યા છે, ચોટે આંગળિયું જોઈ ચિત કે નાથ નિરખ્યા છે, જમણે અંગૂઠે નખમાય કે નાથ નિરખ્યા છે, શોભે ઉર્ધ્વ રેખયે કત્યાય કે નાથ નિરખ્યા છે. શ્રીજી મહારાજના અંગ એના નિરખી ધ્યાન કરવાની વાત છે. મૂળ વસ્તુ છે ભગવાન હૈયામાં વસે. જે ઘર, જે ગામ, જે સોસાયટી, એમાં જેવા માણસો વસે તેવું જ વાતાવરણ સર્જાય. આપણું હૈયું છે એ આપણા માટે ઘર છે, આત્મા છે એ આપણું સ્વરૂપ છે. ભગવાન તો એમાં બેઠેલા જ છે, વસેલા જ છે, પણ આપણે એનો અનુભવ કરીએ એને વસ્યા કહેવાય. તેમજ આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને ઇન્દ્રિયો એટલે આંખ, કાન, નાક આદિક જે બધા ઉપકરણ છે, એમાં ભગવાન વસે. અને ભગવાન છે એ સર્વ સુખનું ધામ છે. તો એ વસે તો સુખ તો આપોઆપ આવે. ગુલાબના, મોગરાના, ડોલરના સુંદર મજાના પુષ્પો લાવીએ તો સુગંધી આપોઆપ મળવાની જ છે. અને જો ગંદી વસ્તુઓ ઘરમાં લાવ્યા તો ગંધ પણ આવવાની છે, દુર્ગંધ આવવાની છે. જગતમાં દુર્ગંધ છે અને ભગવાનના ચરણમાં સુગંધ છે, સુખ છે. થોડુંક પેલા સમજવા જેવું, જિંદગી એટલે શું? જુઓ, આપણો જન્મ થઈ ચૂક્યો છે, હવે મૃત્યુ જ બાકી છે. મૃત્યુ એટલે ઓલરેડી ડોક્ટર સર્ટિફિકેટ આપે એ, બાકી તો પ્રતિક્ષણ મરીએ જ છીએ. પ્રતિક્ષણ મૃત્યુ ચાલુ છે. જે આપણી આયુષ્ય છે એ સતત ઘસાય જ છે ને, એ મૃત્યુ જ છે. મૃત્યુની ટ્રેનમાં બેસી ચૂક્યા છીએ, ક્યારે ટર્મિનલ આવે એની જ વાત છે. આયુષ્ય તન નિરઅંજલિ ટપકત હે શ્વાસો સ્વાત, હરિ વિજાવીને જાત હે અવસર ઈશ્વર દાસ. આપણે હાથની હથેળીમાં અંજલિ બનાવીને એમાં પાણી ભરીએ તો એ બધું પાણી અહીંથી સ્ત્રવવા માંડે ને, આંગળીઓમાંથી એટલે ટપકવા માંડે. ટપકતા ટપકતા ક્યારે ખાલી થઈ જાય છે એ આપણને ખબર હોતી નથી. બસ એમ શ્વાસ એના દ્વારા આયુષ્ય ટપકે છે. એટલે મૂળ વાત, જન્મ થઈ ચૂક્યો છે, મૃત્યુ બાકી છે. તો જન્મ ને મૃત્યુ એની વચ્ચેનો જે ગાળો, એનું નામ જિંદગી. એટલે જિંદગી એટલે શું? સમય. 60 સેકન્ડનું 1 મિનિટ થાય.
60 મિનિટની 1 કલાક, 24 કલાકનો એક દિવસ થાય, 30 દિવસનો એક મહિનો થાય, 12 મહિનાનો એક વર્ષ થાય. એવા 5, 10, 25, 50, 60, 70, 80 વર્ષ થાય એટલે આપણું શ્રીપતિમ શ્રીધરમ થઈ જાય. ક્યારે પૂરું થાય, કેટલો છે જિંદગીનો સ્પાન એ કોને ખબર છે. મરવાનું નક્કી છે, કોઈ અટકાવી શક્યું નથી. અટકાવવાના જેને પ્રયાસો કર્યા છે એ બધા મૂર્ખ ઠર્યા છે અને નિષ્ફળ ગયા છે. સુધારવાનો પ્રયાસ કર્યો છે જિંદગીને, એ બધા ફાવ્યા છે. એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સર્જન, સપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હોય, જત્રલ જુવાન હોય, ફौज की कमान होय, तोरन तूफान का, ऐसे इजनेर होय, मापगिरी मेर होय, कला बोतेर होय, वाकफ सब पुराण का, सुखद स्वभाव होय, दिल दरियाव होय, पर पिंगल बचाव अंत बने नहीं प्राण का. ભલે ને ગમે તેટલું ભણ્યા હોય, વિદ્યા હોય, તોય મોત ટાળી શકે એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સર્જન, ખપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હોય, જત્રલ જુવાન હોય, ફौज की कमान હોય, तोरन तूफान, ऐसे इजनेर હોય, માપગીરી મેર હોય, મેરુ પર્વત જેવું તો એનો ભટ પડતો હોય એવું એનું વજનદાર મતલબ કે પ્રભાવી જીવન હોય, જિંદગી હોય. ऐसे इजनेर હોય, માપગીરી મેર હોય, કલા 72 હોય, 72 કલાઓ જાણતો, વાકફ સબ પુરાણ કા, બધા શાસ્ત્રો એ જીવાગ્રે હોય, સુખદ સ્વભાવ, દિલ દરિયાઓ હોય, પર પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. આ જિંદગી, પણ જીવન એનાથી જુદું છે. જિંદગી એટલે સમય, પણ જીવન એટલે સમયને વાપરવાની કળા. બસ જિંદગી મળે અને આપણા હાથમાં પણ નહીં, પણ સમય વાપરવાની કળા જીવન આપણા હાથમાં છે. બધાની પાસે જિંદગી એટલે સમય છે, પણ વાપરવાની કળા બધા પાસે નથી. એટલે કે જીવન જીવવાની કળા નથી. એટલે તો સેમિનાર ભરવા પડે છે, હાઉ ટુ લીવ, જીવવું કઈ રીતે. એટલે બધા પર્સનાલિટી ડેવલપમેન્ટના બધા ક્લાસીસ રાખવા પડે છે. કેમ વ્યક્તિત્વ નિખારવું, કેમ જીવવું. ક્યાંય 150 ગધેડા યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ભેળા થયા વિચાર કર્યો હોય ક્યાંય મળે નહીં. છતાં બધા ગધેડાની એક સરખી સ્ટાઇલ છે. આપણે કોઈની એક સરખી હોય તો કહો. ગધેડાને આપણે મૂર્ખ કહીએ છીએ, પણ ક્યારેય ટ્રાફિકમાં કોઈ ગધેડું ઝપટમાં આવ્યું હોય કયો? આપણા કરતા ડાયા હોય. જીવન જીવવાની, સમય વાપરવાની કળા બધા પાસે નથી હોતી. જેને આવડી જાય એ ફાવી જાય, પણ એ વાપરવાની કળા કેવળ ને કેવળ સત્સંગમાં જ શીખવા મળે છે. બીજે ક્યાંય શીખવા મળતી નથી, ક્યાંય મળે. એ તમે ગમે તેટલી યુનિવર્સિટી, કોલેજો, શાળાઓ ગમે ત્યાં જાઓ, ભલે ભરજો, હાઉ ટુ ડેવલપ પર્સનાલિટી, પણ સત્સંગનો અર્થ જુદો છે, મહિમા જુદો છે. સમય કેમ સીધું સાદું છે. લ્યો, જિંદગી એટલે સમય, જીવન એટલે સમયને વાપરવાની કળા. અમુક લોકો સમયને વેડફે છે, બેકાર રીતે વેડફે છે. ઘણા એવા કામ હોય છે. લ્યો, હવે જુગારના પત્તા લઈને બેઠા હોય, શું કરે છે? વેડફે જ છે ને સમય. વ્યસનો લઈને બેઠા હોય, ન જોઈ શકાય એવી બધી ચેષ્ટાઓ, ડાન્સ ને અંતે બધું એમાં સમય લઈને બેઠા હોય છે. શું કરે છે એ સમયનું? સમય વેડફે છે. એવી કેટલી બધી આપણે ક્રિયાઓ કરતા હશું. એટલે જીવનમાં સમજવા જેવું છે. 3 વસ્તુ જો આપણામાંથી નીકળી જાય તો આપણે તાત્કાલિક શાંતિ પામીએ. એક વૃથા ચેષ્ટા એટલે ક્રિયા, એ જો બંધ થઈ જાય, બિનજરૂરી
જે કઈ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે કોઈ સંતને કોઈ પૂછ્યું ને ભાઈ શાંતિ મેળવવા માટે મારે શું કરવું? કાંઈ કરવાનું નથી, તમે જે કરો છો એ બંધ કરો. બંધ કરો જે કરો છો એટલે શાંતિ જ છે, પરમ શાંતિ છે. આપણે જે કરીએ છીએ એમાંથી દુઃખ ઉભા થાય છે. સીધું સાધું છે. એટલે વૃથા ચેષ્ટા, વૃથા ક્રિયા એ માણસ બંધ કરે. વૃથા વાદ બંધ કરે. વિવાદ, જોડા જીભા જોડી, કારણ વગરની દલીલો, તે ચર્ચાઓ કરવાનો શું? એટલે આપણે ત્યાં મૌનનો બહુ મહિમા છે. પાણીનું મૌન ભલે સ્થૂળ લાગે પણ પ્રારંભ તો ત્યાંથી જ છે ને, એનાથી ઘણું બધું મળે છે. એટલે વૃથા ક્રિયા, વૃથા વાદ વિવાદ, વાણી વિલાસ બંધ થાય 2. ત્રીજું, વૃથા ચિંતન, નકામું. વૃથા એટલે ખોટું. વળી કોઈને વૃથા જ ન સમજાય તો બધું વૃથા વૃથા શું છે? વળી કઈ ચીજ છે વૃથા નામની? વૃથા એટલે નકામું. નકામી ક્રિયા બંધ કરવી, નકામો વાદ વિવાદ બંધ કરવો, અને ત્રીજું નકામું ચિંતન, વિચાર એ બંધ કરે તો માણસ પરમ શાંતિ પામે. એટલે વેડફીએ છે મોટા ભાગનો ઘણો બધો સમય. કુથલીને કામનીમાં, કૃષ્ણાદામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોઈને, જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર, જોને જળ વહ્યું જાય, સાથે જંતુ બી જાય જાય, ખાય ખાય ખલકને, ખોતરીને ખચીત ખાય, નખ ખાય નેણ ખાય, નખ ખાય નેણ ખાય, શીરની સી ખાય ખાય, કામની ને કુથલીમાં, કૃષ્ણાદામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોય. આને વેડફું કહેવાય. કુથલી ને કામની. કુથલી કોકને લઈને બેઠા હોય, વિચારે કઈ લીધો જ હોય કોઈને, કા પરિવારનો, કા ફ્રેન્ડ સર્કલમાંથી, કા પાડોશમાંથી, કા કોઈ ક્રિકેટર ને, કા કોઈ રાજકારણી ને, ઠેઠ અમેરિકા સુધી લાંબા થાય. એટલે અને બેઠા બેઠા ઓબામાને સલાહ આપે. મળું કેવું પડ્યો, કાળિયું ગાદી ઉપર ચડી ગયું. પણ મારો તો આત્મા કે છે સફળ નહીં થાય. તારો આત્મા વાળંદની વાટકી જેવડો. તું તારા દાંપત્ય જીવનમાં સફળ નહીં થઈ શકતો, અને ત્યાં ઠેઠ અમેરિકા ક્યાં લાંબો થયો? કોઈકને લીધો જ હોય. જોજો ઘણા ની ટેવ હોય, બેસો બેસો, કેમ છે? હા બેઠો. તમને કઈ ખબર છે? આપણે કઈ ના, એટલે એને મજા પડી જાય. ના તો બેહો, હું તને વાત કરું. પેલો છે કે નહીં, અથવા પેલી છે કે નહીં? હા, એનું તો આમ છે. તમને ખબર ના હોય, શેરીફ લાગે, ભલે મંદિરે આવતા હોય, ભલે સંતોમાં બેઠતા હોય, બધું અમે ઓળખીએ. એનું તો આમ છે, અહીંયા શું કામ જાય છે, ત્યાં શું કામ જાય છે, શું કરે છે, તમને જો આ જો આ છાપેલા બહાર પીડ્યા, જો એ પાછા ખિસ્સામાં રાખે. આપણે ખોટું ને આમાં ઉધાર વાત નથી કરતો. આમ જુઓ, તમે જો આમ જુઓ, આમ કેટલા વાંચી જુઓ, તમને સમય હોય. આપણે સમય નથી, શું થોડોક તો કાઢવો જોઈએ આમાં. કોથલી, કામની, કામની એટલે સ્ત્રી. બસ તો કોઈ સ્ત્રીઓની ચર્ચા ઉપાડે. કુથલી ને કામનીમાં, કૃષ્ણાદામ ચામનીમાં. કૃષ્ણાદામ, કૃષ્ણદામ જલ્દી સમજાય નહીં. આ કવિતા એવું છે થોડું. કૃષ્ણદામ કાળું નાણું, બ્લેક મની. કવિ કહે છે વૃથા છે. શું કામ કાળા નાણાં ભેળા કરવાની મહેનત લેવી, પછી એને સંઘરવાની, સાચવવાની? આ બધો જિંદગીનો મૂલ્યતમ સમયનો વેડફવાનો રસ્તો છે. કાળું નાણું. કૃષ્ણધામ ચામનીમાં એટલે ચામની એટલે ચામડું.
તો કોઈના રૂપની ચર્ચામાં ઉતરી જાય. જારી કરી જામનીમાં, જારી એટલે વ્યભિચાર, જામની એટલે રાત્રિ, તો રાત્રિ વૈશ્યાલયોમાં વ્યભિચારમાં એમાં વ્યતીત કરી. ખૂબ બેઠો ખોઈને, હે જીવડા વિચાર તો કર, તે કઈ બહુ ઓછું ખોયું છે. ખૂબ બેઠો ખોઈને, બહુ ખોયું છે. જમવા જમાડવામાં બસ 2-5 પૈસા હોય, ભૂખ ન હોય તોય કઈક ખાય ખાય કરે જ રાખે. ફ્લોર મિલ દળીએ જ રાખે, એમાંનું મોઢું દળીએ જ રાખે, દળીએ જ રાખે. કેટલો અપલખણો સ્વભાવ હશે. તો ચ્યુઇંગ ગમ કાઢી ને ચગળ વગળ ચગળ વગળ ચગળ વગળ. આપણને ઘણી જોઈ જોઈને એમ થાય થાકતા નહીં હોય, અને પરપોટડી જેવું કર્યા રાખે, અને પછી ગમે ત્યાં થૂક દઈને થૂક નાખી દે, અને પગે ચોટી જાય ચકલીના ટેંટા જેવું, ઘસી ઘસીને મરી જાય તે ઉખડે નહીં. જમવામાં જમાડવામાં બસ ઘણા ને બસ આવો ખાઓ પીઓ મજા કરો. હમણાં નવું થયું કે ઉપર ફરી જગ્યાએ છે ને બિલકુલ ખાટલા ઢળ્યા હોય, દેશી હરિકન ફાનસ રહી ગયા, લેન્ટન એ ધીમા નગારા વાગતા હોય, દેશી ખાણું, રોટલો, રીંગણાનું ભડથું, આવું બધું સરસ મજાનું માખણ. માખણ ચોખ્ખું થોડું હોય, ખાવા જેવું જ ન હોય. માખણ તો કોઈ દિવસ ખાવું નહીં, જીવવું હોય તો. ગાયનું ઘી સારું, માખણ ના અડાય. ડોબાનું ઘી કે માખણ કાંઈ અડવું નહીં. ના, સાચી વાત છે. ગાયનું ઘી ઉત્તમ, ગાયનું દૂધ ઉત્તમ, પણ એનું માખણ પાછું એટલું ઉત્તમ નહીં. એટલે જાત જાતની રેસ્ટોરન્ટ બધા એના લિસ્ટ હોય ને ક્યાં કેટલો ભાવ નહીં, બધું બસ ખાવું પીવું ખવડાવવું. ઠીક છે, ખવડાવે તો એનો કોઈ વાંધો નથી, પણ એ સમયનો વેડફાટ જ છે. ભૂખ હોય ને જમીએ એ જરૂરી છે. અને ઘણા કાંઈ ન હોય, ભાડ્યું ખાવું. જમવા જમાડવામાં, ખાવા પીવામાં, બીજાનું બગાડવામાં. વિચાર કરો, આપણે બીજાનું બગાડવા માટે ઘણી વાર કેટલી મહેનત કરતા હોય છે. એટલી આપણા જીવનને સુધારવામાં જો કરીએ ને તો સાક્ષાત ભગવાન આવીને સામે બેસે. બીજાને બગાડવામાં કેટલું રસ લેતા હોય છે. ગુણાતીતાનંદ સાહેબ બહુ સરસ કહ્યું છે કે બીજાના દોષ જોવાનો જેટલો આ જીવને ચાડ છે, એટલા પોતાના દોષ ટાળવાની જો ચાડ હોય ને તો બ્રહ્મરૂપ થઈ જાય. બધા દોષ ટળી જાય, કોઈ કસર ના રહે. બીજાના દોષ આપણને તરત દેખાય છે, પણ આપણા દોષ કદાચ દેખાય તો બહુ સારી વાત છે, પણ ટાળવાની વાત આવતી નથી. બધા એવા ન હોય, પણ ટાળે એટલો પરિશ્રમ ત્યાં લે છે, એટલો પોતાનામાં લે. બીજાનું બગાડવામાં ઘણા, કોણ જાણે ક્યાં નક્ષત્રમાં જન્મ છે એ લોકોના, એ આપણે અભ્યાસ કરવો જોઈએ. પણ એના આખી જિંદગીમાં બહુ એવા કામ કર્યા હોય, ખરેખર એવા કામ કર્યા હોય કે યમપુરીની અંદર એને એવોર્ડ આપવો પડે. દરેક ગામ હોય ને ત્યાં એવા પાછા એવા 2-5 નમૂના હોય, અને એને એક ઘર બાકી ના રાખ્યું હોય જ્યાં નડ્યો ન હોય. બીજાનું બગાડવામાં જ એને તાન હોય. એક જણા બિચારાને કેળાની દુકાન કરીને કેળાની દુકાન જામી ગઈ, હોલસેલ કેળાનો વેપારી. તમે જોજો આ કેવા, આમાંથી ઘણું બધું આપણે શીખવા જેવું છે. બીજાને નડવામાં કેટલો સમય નાખીએ છીએ, કેટલો પૈસો વાપરીએ છીએ, કેટલો ફોન વાપરીએ છીએ નડવામાં, કેટલું પેટ્રોલ બાળીએ છીએ, હળી કાઢીને છેક ત્યાં જાય બગાડવામાં. નથી આ શાહબુદ્દીનભાઈ કહેતા કે ઘણી વાર આપણે માંદા પડીએ ત્યારે સંબંધીઓ જોવા આવે તે બધા હમદર્દીથી ન આવતા હોય, એ જોવા આવતા હોય. હાજા થઈ જાય એમ નથી ને, એ જોવા હાજા થઈ જાય એમ નથી ને. અને ખરેખર આવા સમાજમાં એમાં ખાસ પિતરાઈઓ સંબંધીઓ નજીકના તો બહુ હોય. મરી જાય ને તો સારું. બીજાનું બગાડવામાં તો એટલે કેળાની દુકાન નાખીને બહુ સારી ચાલે. કેળાનો હોલસેલ વેપારી, હજારો રૂપિયાનો રોજનો વકરો, હજારોમાં. હવે બીજાનું બગાડવાનું જેને તાન છે એને સામે દુકાન નાખી, કેળાની જ નાખી. અને જોયું આ દુકાનદારે મારું હરેક કરી અહીંયા નાખી સામે. ના તો પાડી શકાય નહીં, લોકશાહી ના તો પાડી શકાય ને. આ 10 રૂપિયા ડઝન કેળા વેચે, સમથિંગ આપણે સમજીએ.
એને શું ભાવ રાખ્યો હોય તો આપણને કીધું નથી એટલે શું કરવું? 10 રૂપિયા ડઝન, એ રૂપિયા આ લેખે આ બધા કેળા દુકાનદાર વેચે. પેલો સામે 10 રૂપિયામાં જ વેચે, માર્કેટ તૂટે જ. એટલે આને વિચાર કર્યો, જે જામેલો વેપારી હતો ને એને વિચાર કર્યો આપણે થોડો ભાવ ઘટાડી નાખીએ, એટલે 8 રૂપિયા કરી નાખે, તો ઓલે 8 કરી નાખે. એટલે આ કે મારો આ તો ગજબ છે. એટલે એને 6 રૂપિયા કરી નાખે, પેલા એ 6 કરી નાખે અને 4 કરી નાખે. 4 એટલે ક્યાં જાય, લોસમાં મીંડું ચાલવા, તો એટલે એ 4 કરી નાખે. ઓલો બગાડવા જ આવ્યો હતો, એને નક્કી જ કર્યું હતું આ દુકાન બંધ કરાવી દેવી એટલા માટે જ આવ્યો હતો. બોલો, એ આને ખબર નતી, બીજાનું બગાડવા. 4 રૂપિયાનો કર્યો ભાવ તો એને 4 કરી નાખે. આને એવી લાગી ગઈ ને કે આ ક્યાં સુધી તાકશે, હું તો 5 વર્ષનો જામેલો વેપારી છું, આ કાલ સવારે બોર્ડ ચડાવ્યું છે, મારી વાદ્ય ચડ્યો છે અને મને ટક્કર મારે છે. 2 રૂપિયામાં ખેતીવાડી વાળા ન પડે, 2 રૂપિયામાં ઓલે 2 રૂપિયા કરી નાખે. અને આને પછી એવી જામેલાને ખીચ ચડી, મફતમાં કેળા, મફતમાં. બોલો, તો પેલા એ મફતમાં કરી નાખ્યા. પણ આ જામેલા તો કે મફતમાં લેવા દે, કેટલી વાર ટક્કર લે છે, ચાલવા જ દે એમને, ભલે ધર્માદો થાય, પણ આને ધર્માદો થોડો કહેવાય. 1 મહિના સુધી આમનામ ચાલ્યું. છેવટે જામેલો હતો ને એના હાડક્યા પાંહડા નોખા મીંડા પડવા, મારું ગયું મિલકત તો બધી સાફ મંડી થવા. અને પેલો સામે વાળો તો કઈ ઉઠાવતો જ નથી કે મારો આ શું હશે એવું. હવે તો દુકાન બંધ કરવાનું જ આવી ગયું વેળું, હવે બંધ જ કરી દેવું. માલે પરચેસ કરવાનું બંધ કરી દીધો ને પાટિયા ઉતારી લીધા. પણ એને થયું હું એકવાર એને મળી આવું. પાટિયા ઉતારી લીધા, દુકાનને વધાવીને બંધ કરી દીધી અને પેલા મળવા ગયો. કે ભાઈ તમે હાવ નવા હવા અને મારી સામે પાટિયા નાખ્યા અને હું જેમ એમ તમે બધું કરતા ગયા. મારે અત્યાર સુધીમાં લાખો રૂપિયા ધોવાઈ ગયા છે, તે તમે શું મારી વાદી આ કર્યું, તો તમારું તો શું થયું છે? તો કે મારો 1 રૂપિયો નથી ગયો. જે દાડાથી મેં દુકાન માંડી મેં 1 રૂપિયો ગુમાવ્યો નથી. બને નહીં, મારો લાખો રૂપિયા મારા વયા ગયા. તો તમારે 1 રૂપિયો ગયો નથી. હું તો તમારી ત્યાંથી એના ભાવે કેળા લાવતો, મારે એના ભાવે વેચતો. હું બીજેથી ક્યાંથી લાવતો જ નહોતો. તમે મફત આવતો તો હું ન્યા લાવીને એને મફત આપતો. મેં બધા માણસો ગોઠવ્યા હતા, મારે તમારું પાટિયું બંધ કરાવવું હતું, કરી દીધું ને. જો બીજાનું બગાડવામાં. અમે એક ગામડે ગયેલા, સાવ બનેલી વાત. તો ત્યાં પછી નીકળ્યા, સ્કૂલ જોઈ તો સ્કૂલમાં ઓળખીતા હતા, થોડા ગ્રાઉન્ડમાં ઉભા રહ્યા. ત્યાં એક ડંકીનો બોર હતો જ, બાજુમાં બીજો બનતો. અમે કીધું આ છે જ તો બિલકુલ તાજો જ દેખાય છે, તો બીજો કેમ કરો? તો એ જે હેડમાસ્ટર હતા ને એની આંખમાં આંસુ આવી ગયા. એ કે સ્વામીજી શું કરીએ, આ બોર તૈયાર થઈ ગયો, સવારે ડંકી ફિટ કરવાની છે. આ તો શાળા છે, બાળકોનું, ગામજનોનું, નગરનું એનું કામ છે, અમારું તો નથી જ. પણ એવા અનાળી લોકો કોઈ હોય છે, સવારે ડંકી ફિટ કરવાની છે હેન્ડ પંપ, અને રાત્રે આવીને પથરાવો, ઈંટોના ટુકડાઓ, મરેલા ઉંદર એવું બધું આમાં નાખી અને આખો બોર બગાડી નાખ્યો. શું હાથમાં આવ્યું હજી ખબર નથી પડતી. અને માથા ભારે ગામના માણસો, એના છોકરાઓ, કોણ કે નિષ્ફળ ગયો. મને થયું કે બીજાને બગાડવામાં કેટલો રસ, એટલે બીજો કર્યો. પણ અમે બધા શિક્ષકો કોઈને કોઈ 24 કલાક અખંડ રહીએ છીએ. જેવું પૂરું થાય ને રાતો રાત ફિટ કરી દેવું બધું, નહીતર આ નહીં બગાડ છે. આવા માણસો હોય છે બીજાનું બગાડવા. એકેય પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને 1 પૈસો આપ્યો નહીં. અનાથ આશ્રમ વાળા ફાળો લેવા આવ્યા તો 2 છોકરા નોંધાવ્યા. લેતા જાઓ, તમે કીધું કઈક ફાળામાં નોંધાવો, 2 છોકરા લેતા જાઓ. ઉલટાનો ભાર નાખ્યો, લઈ જાવ. એકેય પૈસો આપવા એટલે લોભીઓ બેઠેલો ને કોઈ દી નહીં. ધર્મસભામાં સંબંધીઓને લીધે આવી ચડ્યો છે. એમાં પછી આરતી છેલ્લે ફરવા માંડી ને તે પછી સૌ નાખે તો આને એમ થયું કે કોઈ દી આમ ઝપટમાં નથી આવતો. હવે આ બધા નાખે છે, ખિસ્સામાંથી 5-10 પૈસા કાઢ્યા નામ નાખવાનો
વિચાર તો થાય, કરવો જ પડે, નહીતર એમ બધા કે શું. પણ હવે કોઈ દી છોડ્યો ન હોય એટલે હાથમાં બરાબર કસકસાવીને 10 5 જે છે પકડી રાખી. ભીડ ને ગરમી ત્યાં આમ પકડે ને પાછો લોભીઓ પકડે બહુ, ત્યાંમાં પસીનો થયો, તે પસીનો ટપકવા માંડ્યો. તો લોભીઓ રૂપિયા સામે જોઈને કે અરે તારે જવું પડે છે તો મૂંઝાય છે, રોવે છે, રો મત, મેં તુજે નહીં છોડું એમ કરીને પાછો ખિસ્સા મૂકી દીધું. એક જણા સાંભળી ગયો રૂપિયાને ખેંચે, તે ઠાકોરજી મંદિરે ના ગલ્લા પેટીમાં તો ખૂબ રૂપિયા હોય, તે સિક્કો રૂપિયા લઈને ઉપર આમ જાલીને ઉભો, રૂપિયાને ખેંચે, નામ આમ જોવે વારે વારે રૂપિયાને ખેંચે. હવે આમ 2-3 વાર કર્યું ને હાથમાંથી વી ગયો ડબ દે અંદર, તો એ બોલ્યો ખરો રૂપિયાને ખેંચે. જાજા રૂપિયા 1 રૂપિયાને ખેંચી ગયો. એકેય પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જીવતર તારું જોને જળ વહ્યું જાય, એવી રીતે સાથે જંતુઓ બી જાય. જેમ પાણી વહ્યું જતું હોય તો હાથે એની સાથે માછલાઓ બધા નાના જળચરો પણ વહ્યા જાય, એમ તારું જીવતર છે એ વહ્યું જાય છે. અને સાથે સાથે જે બધા છે ને તારા કર્મો એ પણ આમ વહે જ જાય છે. તો એ વેડફે છે સમયને. બીજો પ્રકાર એવો લોકોનો છે કે જે સમયને વાપરે છે. સમય ક્યાં વાપરે છે? વાપરવો જ પડે. તમારે કોઈ વસ્તુ લેવી હોય તો 5-10 રૂપિયા આપો, એને વાપરા કહેવાય ને, ત્યારે ચીજ મળે. એમ સમય છે, પણ હવે એને ખાવા જોઈએ તો મહેનત કરવી પડે, રસોડું કરવું પડે, કઈ મજૂરી કરવી પડે, બધું જ કરવું પડે, કામકાજ કરવા પડે, અરે સુવું પડે. સમય જ જાય છે ને. છોકરા છે ને બિલકુલ, હમણાં 2-3 દિવસ પહેલા છોકરા પાથરીને આમ લાંબા થાય. મેં શું કરો છો? સુવું છે. સુવું શું વળે? હા સુઈ જવાના, હવે સુઈ જવાનું. શું કરવાનું? કઈ કરવાનું નહીં, સુઈ જવાનું. ગજબ કહેવાય. કેટલું આમ 7 કલાક 6 કલાક બસ, જેવી મોજ. કઈ નહીં કરવાનું, કઈ કરવાનું નહીં. અને હવે વિચાર કરીએ આપણે, રાતના 11 થી છે, સવારના 5 6, પછી જેવી જેની મસ્તી 8 9. શું કરો? કરોડો માણસો લ્યો લાંબા થઈને પીડ્યા હોય પથારી, શું કરો? હુતા જ. વિચાર કર્યા શું કરો? બસ હુતા જ છે ને. આ વિચાર કરે તો એમ ગાંડા થઈ જાય. કાંઈ નહીં કરવાનું, પીડ્યું જ રહેવાનું. મળદા પીડ્યા હોય, કોઈ ઠેકાણા ન હોય, બિસ્તરાના કપડાના કાંઈ નહીં. ઘણા મોઢા ફાટી રહ્યા હોય, ગંગાજી પ્રગટ થયા હોય. આપણે વિચાર નથી કરતા ને. બાકી એમ આ કાંઈ ધંધો છે, આ ધંધો કેવાય? લાંબા થઈને સુઈ જવાનું 7-8 કલાક. કેમ જાય છે સમય જોવો તો સમય કઈ ખબર નથી રહેતી ને. લાંબા થઈને સુઈ જાય. પણ હવે શરીરની રચના છે એટલે શરીર મનના થાક ઉતારવા આ બધું જરૂરી છે. તો ત્યાં આપણે સમયને વાપરવો પડે. સમય આપી અને આપણે ઊંઘ ખરીદવી પડે છે, અનાજ ખરીદવું પડે છે, મજૂરી કરવી પડે છે, ખેતીવાડી ઉદ્યોગ આ બધું કરવું જ પડે છે. ખાવા પીવા, કપડા લતા, રસોડું. અને જો આપણે કેટલો સમય બૈરાઓ, છોકરાઓ, ઘર પરિવાર, મકાન બનાવવા, આ બનાવવું તે બનાવવું, ઉદ્યોગ સ્થાપવા, ફલાણું કરવું, બીજે જવું, વ્યવહાર રાખવા, મામા ભાણાના ને તેને વરાવા પરણાવા, બેનું દીકરીને મામેરાને કર્યાવા ને મરણ ને પરણ ને લોકાઈ ને ખરખરે ને કારજ ને વિવાહ ને વાયજબ ને ઢગ ને આ બધું કઈ પાર છે? દરેક ગાડીને એક જ પ્લેટ હોય, નેમ પ્લેટ એક જ હોય. આને તો કેટલી કોકનો હાળો થાય, કોઈનો હાડું થાય, કોઈનો જમાઈ થાય, કોઈનો બનેવી થાય, કોઈનું કાંઈ ન થાય, કેટલી બધી પ્લેટ. એકને કેટલી પ્લેટ છે, લ્યો નેમ પ્લેટ. કોઈનો મિત્ર થાય, કોઈનો દુશ્મન થાય, ગણાય ને એટલી નેમ પ્લેટ છે. સમય આપીને આ બધું આપણે ખરીદીએ છીએ. જીવન જરૂરી કરવું જ પડે. પણ એક વસ્તુ બહુ માર્મિક તમને કહું, સમજાય ને તો હલી જવાય એવી વાત છે, ન સમજાય તો એમને બેસી રહેવાય છે. તમારી પાસે મોબાઈલ છે, એ મોબાઈલ તમે 5000, હું 5000 માંડું છું, 5000 તમે ખરીદ્યો. બહુ સમજજો, બહુ મજાની વાત છે. હા, 5000 મોબાઈલ ખરીદ્યો.
ખરેખર 5,000 એની કિંમત છે? નથી. દુકાનદારને તો 4,000 માં જ આવ્યો હશે ને, સમથિંગ માની લો. એટલે 5,000 તો નથી, એ તો નક્કી ને, એ તો નક્કી ને. દુકાનદારને 4,000 માં આવ્યો છે, તમને 5,000 માં પરણાવ્યો છે. 5,000 તો નથી જ, બરાબર. દુકાનદારને 4,000 માં પડ્યો તો 4,000 જ એની કિંમત છે. એને હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર જે છે ત્યાંથી લાવ્યો, એ કદાચ એને 3,000 માં જ આપ્યો હશે, તો 4,000 એની કિંમત નથી, 3,000 છે. હોલસેલ વાળો જે લાવ્યો છે એ એનાથી મોટા મથકમાંથી ડિસ્ટ્રીબ્યુટર હશે, જે આખો એરિયા વાઇઝ કે નેશન વાઇઝ, એ ત્યાંથી લાવ્યો હશે, તો એને 2,000 માં આપ્યો હશે. જે એને 3,000 માં લીધો એની કિંમત નથી. તો જે વડું મથક છે ત્યાંથી એને લીધો છે, એને 2,000 માં આપ્યો છે, 2,000 એની કિંમત હશે. મૂળ કંપની વાળા પાસેથી એને તો 1,000 માં જ લીધો હશે. તો મૂળ કંપની વાળા એને 1,000 માં આપ્યો છે, જસ્ટ સમજવા માટે 1,000 માં આપ્યો છે, તો 1,000 એની કિંમત તો ના જ હોય ને. એની કિંમત માનીને આપણે માનો 500 રૂપિયાનો હશે, ત્યારે કંપનીએ 500 રાખીને તમને 1,000 માં આપ્યો છે. 5,000 આપ્યા અને મોબાઈલ કેટલાનો છે? 500 નો. સીધું સાદું તમે ગણિત ગણો કે આપણે જે વસ્તુ ખરીદવા માટે આપણે જેટલા પૈસા આપીએ છીએ, જે વસ્તુ આપણે આપીએ છીએ એના કરતા જે વસ્તુ આપણે ખરીદીએ છીએ એ વસ્તુ હંમેશા નાની હોય છે, નજીવી હોય છે, ક્ષુદ્ર હોય છે. એની કિંમત બિલકુલ ઓછી હોય છે. જે આપણે એના કરતા વધારે કિંમત ચૂકવીએ છીએ. એટલે આપીએ છીએ હંમેશા કોઈ પણ વસ્તુ ખરીદવા માટે આપણે જે આપીએ છીએ એની કિંમત વધુ છે, અને લઈએ છીએ એની કિંમત હંમેશા ઓછી છે. એમ સમય છે એની કિંમત વધુ છે, અને એ સમય આપીને આપણે પુત્ર, પરિવાર, બૈરા, છોકરા, ગાડી, બંગલા જે કાંઈ પેદા કરીએ છીએ એની કિંમત બિલકુલ ઓછી જ છે. એને ખરીદવા માટે આપણે બહુ બહુમૂલ્ય, ક્યાં 500 રૂપિયા ને ક્યાં 5,000, એનાથી પણ અનેક ગણો આની અંદર ડિફરન્સ છે. એવો કિંમતી સમય આપીને આપણે આ ઘર, બંગલા, ગાડી, આ તે બધું કેટલું વસાવવા માટે કેટલી કિંમતી વસ્તુ આપીએ છીએ. આમ જો તો આપણે મૂર્ખા જ કહેવાય ને. 500 રૂપિયાના મોબાઈલ ને 5,000 આપીએ છીએ. 2.5 લાખની સામાન્ય ગાડી આવતી હોય તે શું 2.5 લાખની તો હોય જ નહીં ને. મારુતિ છે, હવે એને ફૂંક મારો તો ઊંધી થઈ જાય. લેવા જાવ તો 2-3 લાખ હોય, એ ઠોઠું 25,000 માં તૈયાર માંડ થતું હોય. આપણે જે વસ્તુ ચૂકવીએ છીએ એ વધારે કિંમતી છે. એટલે જિંદગીનો જે સમય છે એ વધારે કિંમતી છે. અને એ આપીને આપણે જે વેપાર કરીએ છીએ, ધંધો કરીએ છીએ, જે વસાવીએ છીએ ઘરમાં, પછી પરિવાર તે એના માટે જે આપણે સમય આપીએ છીએ, એ વસ્તુઓ જે લાવીએ છીએ એ બધી જ એની આગળ બિલકુલ ઓછી કિંમતની છે. એટલે એ વેપાર ખોટનો છે. પણ હવે કરવોય પડે છે ને. આપણે હવે મોબાઈલ 5,000 નો જોઈએ જ છે, લેવો જ છે, તો આપણે કઈ ફેક્ટરીમાં તો જવાના જ નથી. એટલે સમજીએ છે તો એ કરવું જ પડશે. એટલે વાપરો કહેવાય, વેપાર કર્યો કહેવાય સમયનો. આપ્યું ને લીધું. પણ ત્રીજો સર્વોત્તમ રસ્તો છે સમયને વાવવો, વાવણી કરવી.